આવા સોફ્ટ અને મેલ્ટેડ માઉથ દહીં વડા જો તમે તમારી હોળી પાર્ટીમાં બનાવ્યા ને તો બધા જ કહેવાના છે કે માર્કેટ કરતાં પણ એકદમ જોરદાર બન્યા છે. તો ચલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરીએ. અડદની દાળને સારી રીતે ધોઈને 3 થી 4 કલાક માટે પલાળી દો. ત્યાર પછી પાણી કાઢીને મિક્સર જારમાં લઈને થોડું પાણી એડ કરીને એકદમ સ્મૂથ ક્રશ કરીને બેટર તૈયાર કરી લો. આ બેટરને મોટા વાસણમાં કાઢી લો અને હવે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, હાથથી એક જ ડિરેક્શનમાં 2 થી 3 મિનિટ સુધી વિસ્ક કરો. જેટલું તમે વિસ્ક કરશો એટલું બેટર ફ્લફી અને એરી બનશે. પરફેક્ટ છે કે નહીં ચેક કરવા માટે વાટકીમાં પાણી લઈને એમાં બેટરનું નાનું પોર્શન ડ્રોપ કરો. જો પાણીની ઉપર તરી આવે તો સમજો કે બેટર એકદમ બિલકુલ પરફેક્ટ છે. હવે એમાં જીરું અને મીઠું એડ કરીને ફરીથી એક જ ડિરેક્શનમાં મિક્સ કરો. વડા મિક્સર હંમેશા સ્ટાર્ટિંગ પોઈન્ટથી લો, વચ્ચેથી નહીં. આ રીતે હવા અંદર જ રહેશે અને બધું જ બેટર સોફ્ટ રહેશે. મીડિયમ ગરમ તેલમાં ધીમે ધીમે ડ્રોપ કરો. ફ્લેમ મીડિયમ રાખવાની છે. જોજો વડા પોતાની જાતે જ ફ્લિપ થઈ જાય છે. આ છે પરફેક્ટ ફ્લફી વડાની નિશાની. ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે કાઢી લો. હવે એક બાઉલમાં પાણી લઈને એમાં હિંગ અને મીઠું એડ કરવાનું છે. બધા જ વડા એડ કરીને 30 મિનિટ માટે સોક થવા દો. હવે ફ્રેશ દહીં લો, એમાં પાવડર શુગર, મીઠું અને થોડું પાણી એડ કરીને સ્મૂથ વિસ્ક કરી લો. હવે વડાને હલકા હાથેથી સ્ક્વીઝ કરીને સર્વિંગ પ્લેટમાં મૂકી દો. ઉપરથી એડ કરો ઠંડુ દહીં, ગોળ આમલીની ચટણી, ગ્રીન ચટણી, રોસ્ટેડ જીરા પાવડર, બ્લેક પેપર પાવડર, રેડ ચીલી પાવડર, બ્લેક સોલ્ટ અને થોડી સેવ સ્પ્રિંકલ કરો. બસ રેડી છે એકદમ ઠંડા દહીં વડા.